હલો ફ્રેન્ડ્સ, અહીંયાની વાત ઓઠે 55 ચરણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જ્યારે બહેનો ભેગા થાય ને ત્યારે એમાંથી કંઈ ને કંઈ નવું જાણવા મળ્યો. જો આપણે થોડું વિચારીએ તો આજે યોગાભ્યાસના ક્લાસની અંદર એક બેને વાત કરી કે હવે તો હું થાકી ગઈ છું, વહુ પિયર ગઈ છે અને ઘરના આ ઢસરડા હવે આપણાથી થાય નહીં, અને વહુને વેકેશન પડે એટલે પિયર જ જતું રહેવું હોય. એ વાત હજી પૂરી થાય એ પહેલાં બીજી બેને ટાપસી પૂરી. સાચી વાત છે હો બેન તમારી. તો આ મારે એવું જ છે, વહુ પિયર ગઈ છે અને આ તો સારું છે કે મારી દીકરી આવી છે તો થોડીક મને રસોઈમાં મદદ કરે. પણ જુઓ ને, મારી દીકરી પણ કંઈ પિયર થોડી એમને આવી હોય, આરામ કરવા આવી હોય ને. સાસરે તો રોજ બિચારી ઢસરડા કરતી હોય. હવે એ આરામ કરવા આવી હોય ત્યાં અહીંયા હું એકલી હોઉં એટલે એણે મને મદદ તો કરવી જ પડે. એટલે આ વહુઓનું તો આવું જ છે, આ વેકેશન પડે ને આ તરત જ નીકળી જાય. મિત્રો, ત્રીજા એક બેને સરસ વાત કરી કે તમારી બહેનની વાત સાચી છે બેન, પણ જુઓ મારે એક દીકરી છે પણ વિદેશ છે, 4-5 વર્ષે એક જ વાર આવે છે. પરંતુ હું ઉનાળાનું વેકેશન પડે એટલે મારી વહુને તરત જ કહું કે બેટા હવે તમે પિયર જઈ આવો. કારણ કે આખું વરસ ઘર સંભાળવાનું, નોકરી કરવાની, બાળકોને સંભાળવાના, એ કોઈની દીકરી છે ને, એને પણ આરામ કરવાની ઈચ્છા થાય. જેમ આપણી દીકરી માટે આપણે કેવું વિચારીએ કે મારી દીકરી પિયર આવે તો થોડાક દિવસ એને શાંતિ રહે, આરામ મળે. તો આપણે જે વહુને લઈને આવેલા છે એ પણ કોઈની દીકરી છે ને, તો એને પણ આરામ કરવો હોય. એના મમ્મી પપ્પાની પણ એવી ઈચ્છા હોય કે અમારી દીકરી પણ અમારી ઘરે વેકેશનમાં આવે, તો હું તો એને પિયર મોકલી દઉં છું. અને આમેય હવે આપણે હજી એટલા તો વૃદ્ધ ક્યાં થયા છીએ, અને ઘરમાં કામ કેટલું, આપણે હુતી બે ને એક આપણો દીકરો, 3 જણાનું કામ કરવામાં શું તકલીફ પડે બેન. અને કદાચ થોડીક તકલીફ પડે તો સંતાનો માટે આપણે એટલું તો કરી શકીએ ને. અને ત્યારે મારી હૈયાની વાત હોઠમાં આવી ગઈ કે મિત્રો, આપણી તકલીફ ક્યાં છે કે દરેક જગ્યાએ આપણે સ્વને જ કેન્દ્રિત રાખીએ છીએ, ક્યારેય સર્વનું વિચારતા જ નથી. મારી દીકરીને આરામ મળવો જોઈએ પણ મારી વહુ પણ કોઈની દીકરી છે એવું તો આપણા માઇન્ડમાં આવે જ નહીં. વેવાય વેલા તરીકે અમને માન મળવું જોઈએ, જમાઈ તરીકે મારા દીકરાને માન મળવું જોઈએ, વહુ તરીકે મારી દીકરીનો આટલો તો હક થાય, એ તો એના સાસરાએ આપવો જ પડે. આવી તમામ બાબતમાં આપણા કેન્દ્રમાં સ્વ જ હોય છે. પણ ક્યારેય આપણે એવું વિચારતા જ નથી કે મારા ભાઈ ભાભીએ જો મને માન આપવું જોઈએ અને મારા પિયરે માન મેળવવું એ મારો હક છે, તો મારી નણંદ પણ એ હકની લાયક છે જ, એને પણ એ હક મારે આપવો જ જોઈએ. આવું તો આપણા માઇન્ડમાં આવે જ નહીં. એક દીકરી તરીકે મને જેટલા હક મળવા જોઈએ એ તમામ હક મારી ભાભીને પણ આ ઘરમાં એક પુત્રવધુ તરીકે મળવા જોઈએ, એવું પણ આપણે ક્યારેય ન વિચારીએ. દરેક વખતે આપણે જુઓ, દરેક વખતે આપણો સ્વ જ આપણા કેન્દ્રમાં હોય છે, આપણે ક્યારેય સર્વનું વિચારતા જ નથી. અને તકલીફ ત્યાં જ થાય છે મિત્રો. બાકી હું એવું વિચારું કે મારી દીકરીને આરામ મળવો જોઈએ, મારી દીકરીને વેકેશનમાં મારા પિયર એને અમારા ઘરે આવી જવું જોઈએ, મારી દીકરીને સાસરામાં આવા હક મળવા જોઈએ, તો એ જ વસ્તુ મારે મારી વહુ માટે પણ વિચારવી જોઈએ. અને એ જ વસ્તુ દરેક માં જો વિચારે તો તકલીફ તો ક્યાંય છે જ નહીં. એ જ વસ્તુ દરેક માં વિચારે કે દીકરા જમાઈ તરીકે તારા હક છે, તને મળવા જ જોઈએ. પણ એનો મતલબ એ નથી કે આપણે એનો ગેરલાભ ઉઠાવવો. જો દરેક માં પોતાના દીકરાને આ શિખામણ આપે તો ક્યાંય તકલીફ છે જ નહીં. દરેક વેવાય વેલા એવું સમજે કે આપણે એક સારામાં સારા વેવાય વેલા બનવું છે. વેવાય વેલા થયા એટલે બસ માન મર્તબો એવી અપેક્ષાઓ જ રાખવાની. અમે ગયા તો આવું ના કર્યું ને, અમે ગયા તો આવું ના કર્યું ને, અમારી માટે આમ ના કર્યું ને, અમે તો બધા માટે બહુ ઘસાઈ ગયા ને અમારી માટે તો કોઈ ઘસાતું નથી. અરે પણ આવા હિસાબ કરવા માટે આપણે સંબંધ જોડેલો છે. ક્યાં સુધી આવા હિસાબ કરતા રહેશું આપણે? કોઈ પણ હિસાબ કર્યા વગર મારાથી શું બને છે, મારા ભાઈ ભાંડુ, મારા બેન બધાને હું કઈ રીતે ખુશ રાખી શકું મારી ક્ષમતા મુજબ. આપણે એવું નથી કહેતા કે ક્ષમતાથી બહાર જઈને બધા માટે તમે તૂટી જાઓ, પણ જે ક્ષમતા આપણી છે એ ક્ષમતાથી આપણે તમામ લોકો સાથે હળી મળીને, તમામ લોકો સાથે પ્રેમભાવથી શું ન રહી શકીએ? રહી તો શકાય હો મિત્રો. તો ચાલો ને આજથી જાગ્યા ત્યારથી જ સવાર કરીએ અને માત્ર સ્વને કેન્દ્રમાં ન રાખતા સર્વને પણ કેન્દ્રમાં રાખીએ કે જેમ મને એમ બીજાને પણ.
જે બાબતનું મને દુઃખ થાય છે, જે મારું અપમાન થાય તો મને નથી ગમતું, એ જ વસ્તુ બીજા માટે પણ એટલી જ લાગુ પડતી હોય છે. પણ આપણી તકલીફ છે, મને માન મળવું જોઈએ પણ હું બીજાનું અપમાન કરું તો ચાલે, એ તો મારો હક છે. આવું ન ચાલે મિત્રો. તો ચાલો જાગ્યા ત્યારથી સવાર કરીએ અને મામકા પાંડવાસ ચૈવ ના કરીએ, કારણ કે ધૃતરાષ્ટ્રએ કીધું કે મામકા પાંડવાસ ચૈવ કિમ કુર્વત સંજય, સંજય મારા અને પાંડુના પુત્રો શું કરે છે, અને આખું મહાભારત છે એ ઊભું થાય છે. તો આવું મારું અને બીજાનું એવું ના કરીએ. માં તો બધાની માં છે, દીકરી તો એ બધાની દીકરી છે. મારે ઘરમાં આવેલી પુત્રવધુ એ પણ કોઈની દીકરી છે, મારી દીકરી એ કોઈની પુત્રવધુ છે. જેમ મારી પુત્રવધુ મારું અપમાન કરે તો મને ન ગમે, તો મારી દીકરીને મારી એ જ શીખ હોવી જોઈએ. બરાબર છે ને મિત્રો? તો ચાલો આ વેકેશનથી જાગ્યા ત્યારથી સવાર કરી અને કંઈક નવી દિશામાં 2 ડગલા આગળ ભરીએ અને ફરી પાછા મળશું ત્યારે નવી વાત સાથે મળશું. ચાલો ત્યારે સૌને જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ.